म्यूजिक लोकेशन डाल दो, उठाई लिए रातों रात, रात का ना पानी से हमें। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોને જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ન કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરશો તમને કંઈક આ થાય છે તે પ્રોટોન VPN નું ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલા તમારે પ્રોટોન VPN ને કનેક્ટ કરી લેવાનું છે। પછી તમારે અહીંથી બહાર નીકળીને સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર। કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને કંઈક આ ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારની રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો ઉપર જે પ્લસનો આઇકન છે ન્યૂ વિડિયો લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે, એટલે તમારે ગેલેરી અહીંયા ઓપન થઈ જશે। તો અહીંયાથી તમારા જે પણ ફોલ્ડરમાં ફોટો હોય એ ફોલ્ડરમાં જઈને અહીંથી તમારો ફોટો તમારે લઈ લેવાનો છે, બરાબર। તો અહીંયાથી આપણે ફોટો લોડિંગ થાય તો પછી આપણે ફોટો અહીંયા લઈ લઈએ, બરાબર। થોડુંક લોડિંગ આપણે અહીંયા થઈ જવા દઈએ, તમે જોઈ શકો છો। તો આ રીતે થઈ જશે, તમારો જે પણ ફોટો હોય તમારે લઈ લેવાનો છે, કંઈક આ રીતે તમે જોઈ શકો છો। પછી તમારા ફોટાને સિલેક્ટ કરીને એડ ઉપર ક્લિક કરશો તમારો ફોટો છે અહીંયા ન્યૂ પ્રોજેક્ટની અંદર આવી જશે આ રીતે, બરાબર। તો હવે તમારે અહીંયા સૌથી પહેલા શું કામ કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ કરવું છે અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો ફોટાની સાઈઝ આપણે વિડીયોની સાઈઝ છે રેગ્યુલેશન, તો અહીં એક્સેપ્ટ રેશિયોમાં જવાનું છે કંઈક આ રીતે, અને અહીંયાથી તમારે 9:16 કરી લેવાનું છે, એટલે કે ઇન્સ્ટાગ્રામની સાઈઝ આવી જશે। પછી ફોટા પર ક્લિક કરી ફોટા તમારે આ રીતે કંઈક ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી જે એન્ડિંગ વાળો પાર્ટ છે એને આપણે ડિલીટ કરી લઈશું, અને હવે આની અંદર તમારે એક ઓલે વિડીયો એડ કરવાનો છે, બરાબર। તો ઓલેમાં જશું, એડ ઓલે પર ક્લિક કરી અહીંથી વિડીયો વાળા સેક્શનમાં જશું ને અહીંથી તમારો જે પણ વિડીયો હોય એને તમારે લઈ લેવાનું છે। તો આપણે એડિટ કરી વિડીયો તમને ક્યાં જોવા મળશે, આ વિડીયો છે આપણે ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે। તો ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન થઈ જજો, ત્યાં તમને વિડીયો અને સોંગ બંને જોવા મળી રહેશે। તો ટેલિગ્રામ ચેનલની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે, તો જોઈન થઈ જજો, ત્યાં તમને વિડીયો જોવા મળી રહેશે। તો વિડીયોને સાઈઝ ઓછી કરી વિડીયોને આપણે ઉપર સેટ કરી દઈશું, અને અહીંથી તમારે નીચે એક ઓપ્શન જોવા મળશે એક્સટ્રેક્ટ ઓડિયો, તો એના પર ક્લિક કરી લઈશું, આપણો ઓડિયો એક્સટ્રેક્ટ થઈ જશે, એટલે કે સોંગ અલગ થઈ જશે। પછી ફોટા પર ક્લિક કરી આ ફોટાની લેન્થ છે તમે જોઈ શકો છો, જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી કંઈક આતે ખેંચી લેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, હવે આની અંદર આપણે લગાવવાનું છે કટ, બરોબર। તો વિડીયો તમે ઓલે વિડીયો ઉપર જોઈ શકો છો, ઓલે વિડીયો કેમ લગાવ્યો છે એની અંદર જોઈને આપણે કટની અંદર લગાવી શકીએ છીએ, બરોબર। તો એના માટે આપણે અહીંયા લગાવ્યો છે। હવે આપણે શું કરશું, સૌથી પહેલા કટ લગાવવાનું ચાલુ કરશું, બરોબર। તો પહેલો જ કટ આપણે અહીંયા જો પ્લે કરશો એટલે પહેલો બીટ આપણે આવશે, અહીંયા તમે જોઈ લો, સાંભળો તમે આ રીતે, બરોબર। તો અહીંયા આવી અને આપણે અહીંયા સૌથી પહેલા એક કટ લગાવી દઈશું કંઈક આ રીતે, તમે જોઈ લો, આ રીતે બીટ માર્ક આવી જવાનું છે ને સ્પ્લિટ કરી દેવાનું છે, એટલે કટ આપણો એક આ રીતે લાગી જશે। પછી આગળ જશું ને પછી બીજો કટ આપણો આવી જશે આ જગ્યાએ, તમે જોઈ લો અહીંયા, બરોબર। તો અહીંયા ફરીથી આપણે સિલેક્ટ કરી દઈશું। હવે નેક્સ્ટમાં જશું ને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમારો બીજો બીટ આવશે, તમે સાંભળો એકવાર, બરોબર આ રીતે, તો અહીંયા આવશે। પછી ફરીથી આગળ જશું અને અહીંયા તમે જોઈ શકો છો બીજો કટ આવી જશે આ જગ્યાએ, બરોબર। અહીંયા ઇફેક્ટ બદલાય છે તો ત્યાં આવી જવાનું છે ને સ્પ્લિટ કરી દેવાનું છે। તો આ રીતે તમારે કટ લગાવવાનું છે, જો કટ લગાવવામાં તમને ખબર ના પડે બીટમાં તો તમારે શું કરવાનું છે, હું બધા વિડીયોમાં કહું છું ને આ વિડીયોમાં પણ તમને કહી દઉં મિત્રો, જે ઓલે વિડીયો છે એમાં તમારે આ રીતે પ્લે કરવાનો છે, જે જગ્યાએ ઇફેક્ટ બદલાય ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે, ત્યાં તમારો બીટ માર્ક હશે, ઇફેક્ટ ચાલુ થાય અને ઇફેક્ટ બદલાય ત્યાં તમારે જોઈ લેવાનું છે, બરાબર। તો તમે જો અહીંયા ઇફેક્ટ નથી અને અહીંયા ઇફેક્ટ ચાલુ થાય તો ત્યાં આપણો કટ છે, પછી આ ઇફેક્ટ આવી ગઈ અને ઇફેક્ટ પૂરી થશે, તમે જો અહીંયા તો બીજો કટ આવી ગયો, ફરીથી આ ઇફેક્ટ આવી તો ઇફેક્ટ પૂરી થશે, ત્યાં આપણો બીજો કટ આવી ગયો। તો આ રીતે તમારે છે તે કટ લગાવી દેવાનું છે, બરાબર। તો ચાલો ફટાફટ છે તે આપણે આખા વિડીયો કટ લગાવી દઈએ, કેમ કે હું જો બધા કટ લગાવીશ તો વિડીયો આપણો વધારે લાંબો થઈ જશે અને તમને બોરિંગ લાગશે, બરાબર।
ચાલો ફટાફટ આપણે બીટ પ્રમાણે બધા કટ લગાવી દઈએ અને તમે પણ શાંતિથી સોંગ સાંભળીને આ રીતે બધા કટ લગાવી લેવાનું છે. તો ચાલો ફટાફટ કટ લગાવી દઈએ. અને મિત્રો એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું. સૌથી પહેલા અહીંયા તમે જોઈ લો આપણે આખા વિડીયો કટ લગાવી દીધા છે. તો આ રીતે તમારે બધા કટ લગાવી દેવાનું છે. હવે આની અંદર આપણે કઈ રીતે ઇફેક્ટો લગાવવાનું છે સૌથી પહેલા તમને બતાવી દઉં, બરોબર? તો એના પહેલા આવી જઈશું આપણે સ્ટાર્ટિંગમાં, અને સ્ટાર્ટિંગમાં તમે જોઈ લો કોઈ ઇફેક્ટ નહીં આવે તો બીજા નંબરની અહીંયા ઇફેક્ટ આવશે, અહીંયા તમે જોઈ શકો છો. એના માટે ફોટા પર ક્લિક કરી એનિમેશનમાં જશું ને આવી જશું સીધા આપણે ઇફેક્ટની અંદર અને કોમ્બોની અંદર જવાનું છે ને અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે. તો નીચે આવી જશું આપણે થોડાક અને અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, તમે જોઈ લો. અહીંયા નીચે આવશું આપણે થોડાક તો અહીંયા તમે જોઈ શકો છો આ ઇફેક્ટ તમને જોવા મળશે. પેન લેફ્ટ તમે જો તો એ ઇફેક્ટને તમારે લગાવી લેવાનું છે, બરોબર? તો આ રીતે તમે હવે તમારે અહીંયા બીજી એક ઇફેક્ટ લગાવવાની છે, તમે જો આ રીતની, બરોબર? તો એના માટે એનિમેશનમાં જશું ને આવી જશું ઇન એનિમેશનની અંદર અને અહીંયા તમને ઇફેક્ટ જોવા મળી રહેશે ઇન એનિમેશનની અંદર. તો ઇફેક્ટ આપણે સૌથી પહેલા ગોતી લઈએ. તો આની અંદર તમને ઇફેક્ટ જોવા મળશે, તમારે ખાલી શું ઉપર નીચે જતી રહેશે તો તમારે ગોતવી પડશે, બરોબર? જો આ ઇફેક્ટ છે, પછી બીજી ઇફેક્ટ આમાં મળશે તમને, એ પણ હું તમને બતાવી દઉં. એક આ પણ ઇફેક્ટ બહુ મસ્ત નવી આવી છે, તમે જોઈ શકો છો, જોઈ લો. તો આ રીતે તમને જે પણ ઇફેક્ટ પસંદ આવે તમારે લગાવી લેવાનું છે. બધી ઇફેક્ટો આની અંદર જ તમને જોવા મળી રહેશે, બરોબર? તો આ ઇફેક્ટ પણ તમે અહીંયા જોઈ શકો છો આ રીતે, બરોબર? તો જે પણ પસંદ આવે તમારે લગાવી લેવાનું છે. પછી અહીંયા તમે જોઈ લો બીજી ઇફેક્ટ લગાવવા માટે આગળના કટમાં જઈ એનિમેશનમાં જશું, કોમ્બોમાં જશું અને અહીંયા આપણે લગાવવાનું છે પેન્ડુલમ 1, બરોબર? પછી તમારે શું કરવાનું છે બીજી ઇફેક્ટ લગાવવાની છે તમારે ફરતી એનિમેશન કોમ્બોમાં અને સ્ટ્રેચ વાળી ઇફેક્ટ, બરોબર? પછી ફરીથી આગળ જશું અહીંયા આપણે જે પેન્ડુલમ 1 2 વાળી છે એ લગાવવાની છે. તો એ રીતે કટ લગાવું છું. પહેલા કટમાં જઈ એનિમેશનમાં જશું અને પહેલી ઇફેક્ટ આપણે લગાવશું પેન્ડુલમ 1. પછી નેક્સ્ટ બીટમાં જશું ને હવે લગાવશું આપણે પેન્ડુલમ 2. તો અહીંયા પેન્ડુલમ 2. તો આ રીતે પછી ફરીથી આગળના બીટમાં જશું ને અહીંયા લગાવશું પેન્ડુલમ 1. ફરીથી આગળના કટમાં જશું એનિમેશનમાં જશું અને પેન્ડુલમ 2. તો આ રીતે તમારે ઇફેક્ટ લગાવવાનું છે. તો જ્યાં સુધી આપણે બીજી બીટ ના આવે ત્યાં સુધી તમારે ઇફેક્ટને લગાવતું રહેવાનું છે, બરોબર? તો ફરીથી આપણે એનિમેશનમાં જશું અને પેન્ડુલમ 1 ને લગાવી દઈશું. હવે અહીંયા બીજો બીટ આવશે તો એનિમેશનમાં જશું ને અહીંયા આપણે એનિમેશનમાં જઈ રોક વર્ટિકલ લગાવી દેવાનું છે. પછી તમારે અહીંયા ફરીથી પેન્ડુલમ 1 વાળી ઇફેક્ટ લગાવવાની છે. કંઈક આતે તમે જોઈ લો. કોમ્બોમાં જશું, સોરી મિત્રો, અહીંયા તમારે આવી જશે કોમ્બોમાં અને પેન્ડુલમ 1 વાળી ઇફેક્ટ, બરોબર? પછી ફરીથી નેક્સ્ટ બીટમાં જશું, એનિમેશનમાં જશું અને પેન્ડુલમ 2 લગાવવાનું છે. પછી અહીંયા તમે જોઈ લો બીજો બીટ ચાલુ થઈ જશે, બરોબર? તો અહીંયા ફરીથી આપણે એનિમેશનની અંદર આવી જશું, ઇન એનિમેશનમાં જશું ને રોક વર્ટિકલ. ફરીથી નેક્સ્ટ બીટમાં જશું ને અહીંયા પણ આપણે એક જ ઇફેક્ટ લગાવવાની છે રોક વર્ટિકલ. હવે બીજી ઇફેક્ટ આવશે જે આપણે સ્ટ્રેચ વાળી લગાવી દઈએ, તો એના માટે આપણે આવી જઈશું કોમ્બોમાં આ રીતે. પછી બીજી ઇફેક્ટ આવી જશે, તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે આવી જશે એનિમેશન ઇન અને અનફ્લોટ, આ રીતે ઇફેક્ટ લગાવવાનું છે. ફરીથી આપણે આગળ જશું અને અહીંયા તમારે કઈ ઇફેક્ટ લગાવવાની છે, ફરીથી આપણે જે અહીંયા પેન્ડુલમ 1 વાળી ઇફેક્ટ હતી એને લગાવી દેવાની છે, બરોબર? પછી ફરીથી અહીંયા તમે જોઈ શકો છો અનફ્લોટ વાળી 2 વાર લગાવવાની છે, એક અને અહીંયા આપણે બીજી લગાવવાની છે કોમ્બોમાં જઈ અને ઝૂમ 1, બરોબર? તો આ રીતે તમારે બધી ઇફેક્ટો લગાવવાની છે. આ ઓવરલે વિડીયોમાં તમારે જોતું રહેવાનું છે ને ઇફેક્ટો લગાવતું રહેવાનું છે. મેં બતાવી એટલી જ ઇફેક્ટો લગાવી છે, બીજી કઈ ઇફેક્ટ અલગ અલગ નથી તમે જોઈ શકો છો, બરોબર? બધી ઇફેક્ટો લગાવી દઈશું તમારો વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં તમારે બ્લરવાળી ઇફેક્ટ લગાવવી પડશે. એના પહેલા મિત્રો તમને જણાવી દો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે આપણે આવી જઈશું ઇફેક્ટમાં અને વિડીયો ઇફેક્ટમાં જશું અને હાલો બ્લરવાળી ઇફેક્ટ છે ને તમારે લગાવી લેવાનું છે. એડજસ્ટમાં જઈ અને 0 અને ફૂલ કરીને કરી લેવાનું છે. પછી તમારે આનું બ્લર છે રેડિયસ તમે જોઈ શકો છો ક્યાં સુધી રાખવાનું છે, તમારે અહીંયા સુધી, બરોબર? આ બીટ છે ત્યાં સુધી રાખવાનું છે, એનાથી આપણું બીટ જતું રહેશે, બરોબર? તો આગળ તમારે રીલ્સ છે કમ્પ્લીટ બની જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લે તો મને કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી પહેલા તમે થોડોક ડેમો વિડીયો જોઈ લો. लोकेशन डाल दो, उठाई लिए रातों रात, रात का ना पानी से हमें. તો આ રીતે આપણે જોરદાર રીલ્સ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે.
અને મિત્રો હવે તમારે નેક્સ્ટ રીલ છે તે કેવી બનતા શીખવું છે મને કોમેન્ટ કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામની લિંક છે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. ઇન્સ્ટાગ્રામની અંદર મને ફોલો કરી દેજો અને ત્યાં મને ડીએમ અથવા તમે કોમેન્ટ કરી શકો છો વિડીયો અંદર કે કેવી રીલ્સ બનાવી શકો છો, બનાવી છે તમારે તો જાઓ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો. હવે ઉપર AI અલ્ટ્રા પર ક્લિક કરી અને પુલ કરી આ બટનને ઓન કરીને એક્સપોર્ટ કરશો એટલે તમારી રીલ છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.